જૂનાગઢમાં વૃંદાવન ફાર્મમાં લગ્ન પ્રસંગમાં ચોરીનો મામલો। 3,99,000ના દાગીનાની ચોરી કરનાર આરોપી ઝડપાયો। અન્ય એક આરોપી હજુ ફરાર। પકડાયેલ આરોપીના કોર્ટે 1 દિવસના પોલીસ રિમાન્ડ મંજૂર કર્યા। લગ્ન મંડપમાં રાખેલ થેલીમાં સોના ચાંદીના દાગીનાની કરેલ ચોરી। તાલુકા પોલીસે વધુ તપાસ હાથ ધરી। ગત તારીખ 28/11/2024ના રોજ જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશન ખાતે ચોરીનો ગુનો દાખલ કરવામાં આવેલ હતો। જેમાં હકીકત એવી છે કે જૂનાગઢ જાંજરા રોડ પર એક વૃંદાવન ફાર્મ આવેલું છે, જેમાં એક મેરેજ ફંક્શન હતું। જે દરમિયાન એમાં એ લોકોએ જે ઘરેણાની થેલી હતી માંડવા પાસે રાખેલી હતી અને 2 અજાણ્યા શખ્સો છે એ ચોરી કરીને જતા રહેલા હતા। જે બાબતે ચોરી થયા બાદ પરિવારજનોને ખ્યાલ આવતા તેમણે સીસીટીવી ફૂટેજના આધારે ચેક કરતા જે અજાણ્યા ઈસમો દેખાય છે તેના આધારે જૂનાગઢ તાલુકા પોલીસ સ્ટેશનમાં ચોરીનો ગુનો દાખલ કરાવેલ હતો। જેના પર અમે ગુનો દાખલ કરી અને તજવીજ હાથ ધરી હતી અને હાલ એક ઈસમને અમે પકડી લીધો છે અને મુદ્દામાલ સંપૂર્ણ રિકવર કરી લેવામાં આવેલ છે। મુદ્દામાલ આશરે 3,99,000નો છે, જે સોના ચાંદીના ઘરેણા છે। એક આરોપી પકડવાનો બાકી છે અને જે પકડાઈ ગયેલ છે એના 1 દિવસના રિમાન્ડ મંજૂર થયેલા છે।